પુરીમચરીમાં અણકપ્પો મંગલમ બદ્ધમાન તિષ્ઠમ મે ય પરિકહ્યા જીણગણ હરાય ખેરાવલી ચરિતમ. છવીરાવલી. દરવાજા બંધ કર. છવીર અને આવલી બે શબ્દ છે. છવીરોની આવલી. આવલી એટલે પંક્તિ, પરંપરા. છવીરોની પરંપરા એટલે કે આપણી પરંપરા, શ્રમણ ભગવંતોની પરંપરા. આને યશોગાથા કહીએ એ વધારે યોગ્ય છે. હું પોતે આને યશોગાથા કહું, કારણ કે અમારા સાધુઓની આખી પરંપરાની વાત છે. 2500 વર્ષથી સલંગ ચાલી આવતી પરંપરાની વાત છે. વીર પ્રભુનું શાસન તમારી અને મારી પાસે પહોંચ્યું કેવી રીતે? 2500 વર્ષથી અખંડ અને અવિરતપણે આપણી પાસે આવી રહ્યું છે બધી વસ્તુઓ. ભલે થોડીક વસ્તુ લુપ્ત થઈ, પણ સારી એવી વસ્તુ હજી આપણી પાસે બાકી છે. એનું કારણ શું? આ બધા ભગવંતો કે જેમણે પોતાના પ્રતિબોધ શક્તિથી, પોતાની દુરંદેશીથી, પોતાના મુસ્તદ્દીપણાથી, પોતાના તપથી, ત્યાગથી, ધ્યાનથી આ શાસનને આગળ આપતા ગયા. જ્યાં જરૂર પડી, જેવી રીતે જરૂર પડી એવા ફેરફારો કરીને પણ આ શાસનને આગળ વધારતા ગયા. જરૂર પડી તો પોતાના પ્રાણને પણ આપી દીધા છે, પણ શાસનને બચાવ્યું. એટલા માટે આને યશોગાથા કહેવી જોઈએ. દરેક વસ્તુ હતી આપણી પાસે. કલા, શિલ્પ, જ્યોતિષ, નિમિત્ત, યોગ વિદ્યા, ચૂર્ણ વિદ્યા, મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા, બધી વસ્તુ હતી. અને જરૂર પડી એનો ઉપયોગ પણ કરાયો. પણ શેના માટે? પોતાના સ્વાર્થ માટે નહીં, બસ ખાલી શાસન માટે. કાગળ તમને આપ્યું છે, ચિંતા ન કરતા. એટલું મોટું છે, તમે એવું ન વિચારતા. બહુ ફટાફટ ચાલશે, પણ તમને એક ધ્યાનમાં રહે, કદાચ કદાચ આપણા ઘરે કોઈ વસ્તુ નહીં હોય તો ચાલશે. આ એક વસ્તુને હંમેશા રાખજો. આપણા શ્રમણોની ઉજળી પરંપરા છે. સમજાવીશ તમને કેવી રીતે જોવાનું છે. છેક સુધીની વાત કરી દીધી છે. અત્યાર સુધીની વાત આમાં લખી છે. આમ તો દેવરજી ગણિત સમાશ્રવણ સુધી છવીરાવલીની વાત છે, પણ આમાં મેં આખી લખી છે. જો સમય રહેશે તો આપણે આગળ વાંચશું, અને તમારી ઈચ્છા હશે તો ખાસ તો એ. આપણને ઘણી વાર સવાલ થાય, સાહેબ આટલું બધું, આટલા વર્ષોથી આટલું બધું સાંભળું છું, કોઈ ફેરફાર નથી આવતો. સાહેબ કરવું શું? આવું એનું કારણ શું? સંયમભાવ સુરી મહારાજ અમારા સાધુઓ માટે એમને જે સૂત્ર બનાવ્યું 10 વૈકાલિક, એની પહેલી ગાથામાં જ કહે છે, જસ્ત ધમ્મે સયામણો. આ વાક્ય છે. એનો મતલબ એમ છે કે ધર્મમાં જેનું મન છે, આપણા મનમાં ધર્મ છે. આપણે લોકો મનમાં ધર્મને રાખીએ છીએ, અને મનમાં ધર્મ છે એની સાથે બીજી વસ્તુઓ પણ છે. મનમાં ધર્મ છે એની સાથે કૂડ કપટ પણ છે. મનમાં ધર્મ છે એની સાથે દ્વેષ પણ છે અને ક્રોધ પણ છે. એટલે આપણને ધર્મ ફળતો નથી, અને એટલે આટલા
વર્ષોથી અને આટલી બધી વાર બધું સાંભળ્યા છતાં પણ કોઈ ફેર પડતો નથી. અહીંયા ભગવંત એટલું જ કહે છે કે ભાઈ, મનમાં ધર્મને બદલે ધર્મમાં તારું મન કરી દે, બહુ ફરક પડી જશે. અને એટલે જ ભગવાન કહે છે કે જસ્ત ધમ્મે સયામણ. ઘણીવાર અમને બધા કહેવા આવે કે સાહેબ બહુ સરસ વ્યાખ્યાન હતું. સાહેબજી અમને સમજાવે કે જ્યારે કોઈ એવું કહેવા આવે ને તો થોડા સાવચેત થઈ જવું. એટલા માટે કે એને વ્યાખ્યાનમાં મજા આવી, મતલબ કે એને એન્ટરટેનમેન્ટ થયું, એને મજા આવી, એનાથી કોઈ ફેર નથી પડતો. બે ચતુરાઈ ભરેલા વાક્ય બહુ સારી રીતે બોલી શકાય, પરંતુ જે દિવસે કોઈ એમ કહી જાય ને કે સાહેબ હવે ખરેખર બદલવાની ઈચ્છા થાય છે, તો ઘણો રાજીપો અનુભવ છે. કારણ કે ભગવાનની વાણી હવે એને ફળવા લાગી છે. અંદરથી પરિવર્તન લાવવાની જે ઈચ્છા જાગી છે ને, એ બહુ મહત્વની છે. પર્યુષણ મહાપર્વ, તપ, ત્યાગ, એટલું બધું આ દિવસોમાં થાય છે ને, સહજ આપણે થાકી જઈએ. અને પાછું બપોરનું વ્યાખ્યાનો એટલે તો વધારે થાકી જઈએ, કારણ કે વાપરીને આવવાનું હોય. ગાડી 4th ગિયરમાં ચાલતી હોય અને જેવો આપણે આહાર કરીએ એટલે 1st ગિયરમાં આવી જાય. અને 1st ગિયરમાં આવવાનું કારણ, જેવી 1st ગિયરમાં આવે ને એટલે પેલી આંખો છે ને આમ નમ થતી જાય. અમે લોકો આમ પાઠ પરથી બેઠા હોય અને આમ નજર ફેરવીએ સહજ, તો એવું લાગે કે જાણે કોઈ સુભટ રણ મેદાનમાં ચારે બાજુથી શત્રુઓથી ઘેરાઈ ગયો હોય અને મરણીઓ થઈને લડતો હોય. એવી રીતના અહીંયા બધા આમ 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 થતા થતા આમ થઈ જાય. પણ ચિંતા ન કરો, જે અંદરથી જાગવું છે એવી પ્રતીતિ છે ને, એટલું સારું છે. બાકી ઘણી વાર આપણી જોડે મજાક થઈ જાય. કેવી રીતની? તો બન્યું એવું કે એક નાના મુનિવર શરૂઆત કરતા હતા વ્યાખ્યાનની. તો એક ભાઈ રોજ આવીને કહી જાય, સાહેબજી આપની વાણીથી મારા બધા રોગો દૂર થઈ ગયા. બિચારા નાના મુનિવર હતા તો સહજ ખુશ થયા. એક દિવસ કહી ગયા એટલે ગુરુ ભગવાનને કીધું કે સાહેબ આ ભાઈ આવું કહી ગયા. ગુરુ ભગવાન સહજ ગુરુ હતા, તો બીજા દિવસે ભાઈ પર થોડીક નજર રાખી, ત્રીજા દિવસે નજર રાખી. પછી સમજાયું, નાના મુનિવર તો ખુશ થતા હતા, પરંતુ હવે ગોચરીમાં બેઠા ને ત્યારે સહજ બધી વાતો થતી હોય અમારી. તો મોટા ગુરુ ભગવંતે કીધું કે જો દીકરા, કોઈ આપણને જ્યારે આવું કહે ને ત્યારે બહુ અંદરથી ખુશ ન થવું. તો સહજ નાના મુનિવર એકદમ સરળ હતા એટલે પૂછી લીધું, કેમ સાહેબજી ન થવું? કેમ કે જો તું જે ભાઈની વાત કરે છે ને, એ ભાઈને અનિદ્રાનો રોગ છે. હવે બને છે એવું કે ડોક્ટરે એને કીધું છે કે જો તમને સતત 1 કલાકની પણ ઊંઘ આવી જશે ને તો તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે. અને આ ભાઈ તારા વ્યાખ્યાનમાં જે આવે છે ને, એનું સ્વાસ્થ્ય સારું થવાનું કારણ એ જ છે. સહજ અહીંયા આવીને તમારું મન શાંત થાય છે. બધી વ્યાધિ, પીડા, સંસારની બધી વાતો એક સાઈડ પર રહી જાય છે. મન જેવું શાંત થશે ને એવી એને ઊંઘ આવશે. પછી ધીમે ધીમે જાગૃતિ આવવાની ચાલુ થાય છે. એટલે તમને મેં કીધું કે કદાચ ઊંઘ આવે તો ચિંતા ન કરતા. તો ચલો આપણી પરંપરાને જાણીએ. પહેલા કેટલીક સામાન્ય સમજ મેળવી લઈએ. કેટલાક શબ્દો એવા આવશે કે જે આપણને કદાચ પહેલી વાર સાંભળવામાં આવતા પણ હોય. તો સમજો, વ્રણ
હંમેશા ગણની વાત આવશે આમાં. તો ગણ એટલે શું? કે જેની વાચના સરખી હોય એ બધા સાધુ ભગવંતોનો સમૂહ, એને ગણ કહેવાય. હાલ જે આપણે ગચ્છ સમજીએ છીએ ને, એ સામાચારી ભેદે થાય છે. દરેકની પોતાની સામાચારીને લીધે ગચ્છ છે. અત્યારે પહેલા ગચ્છ એ વાચનાથી હતા. પોતાનું અધ્યયન જો સરખું હોય તો એક જ ગણનો કહેવાય. તમને લોકોને આગળ આવશે એટલે હું સમજાવીશ કે 9 ગણ હંમેશા બોલાય કઈ રીતે કે ભગવાનના શાસનમાં 11 ગણધર અને 9 ગણ હતા. એવું કે કારણ કે 2 ગણધરોની વાચના સરખી હતી એટલે 9 ગણ અને 11 ગણધર. તો ગણ એટલે જેની વાચના સરખી હોય એને ગણ કહેવાય. અને ગણી જેને પોતાનો ગણ હોય એને ગણી, જે ગણનું સંચાલન કરે એને કહેવાય ગણી. બીજું યથાપત્ય શબ્દ આવશે. યથાપત્ય એટલે શું? અપત્ય એટલે શું? કે પુત્ર. કેવો પુત્ર? કે જે પોતાની પરંપરાને ઉજ્જવળ કરે, યશ અપાવે, એને કહેવાય અપત્ય. એટલે જેમની પરંપરામાં સાધુઓ એકદમ સદાચારી થયા, ઉન્નત થયા, પવિત્ર થયા, તો એવા સાધુઓને, એવા સુશિષ્યોને યથાપત્ય કહેવાશે. એક જ આચાર્યની સંતતિમાં વિશિષ્ટ પુરુષો, ધારો કે સુધર્મા સ્વામી લઈશું તો એમના શિષ્ય, એમાં કોઈ વિશિષ્ટ રીતે તૈયાર થાય અને બહાર આવે, તેમાંથી વંશ, શાખા, એવી રીતે બધું અલગ અલગ થતું જાય છે. એક જ આચાર્યની આખી સંતતિને કુલ કહેવાશે. આખી સંતતિ, જેમ કે હું નેમિસુરી મહારાજ કહું તો નેમિસુરી મહારાજનું કુળ કહેવાશે. એટલે બધા અત્યારે અમે લોકો જેટલા સાધુ ભગવંતો છીએ બધા એક કુળના કહેવાય. અને હવે ખાસ એ સમજી લો કે વિક્રમ સંવત, વીર સંવત અને ઈસવીસન, 3 વસ્તુ અલગ અલગ. અત્યારે કઈ વીર સંવત ચાલે છે આમાંથી મોટા ભાગનાને નહીં ખબર હોય. ખબર છે કોઈને? અરે વીર સંવત, હા, 2547. ભગવાન નિર્વાણ પામ્યા ને કેટલા વર્ષ થયા? 2547 વર્ષ થયા. અત્યારે કઈ ઈસવીસન ચાલે છે? 2021. બહુ સાચી વાત, બહુ હોશિયાર છે આ બધા. અત્યારે વિક્રમ સંવત કઈ ચાલે છે? 2077. હંમેશા હવે ધ્યાન રાખજો, વીર સંવત થી પહેલા જાણકારી રાખજો, કારણ કે એના સંતાન છીએ આપણે, ખાલી એક જણ. તો સમજી લો વીર સંવત કેવી રીતે શોધવાની. કદાચ આપણને ઈસવીસન ખબર હોય તો એમાં 526 વર્ષ ઉમેરી દેવાના એટલે વીર સંવત મળી જાય. 526 વર્ષ ઈસવીસનમાં 526 વર્ષ ઉમેરશો એટલે વીર સંવત આવશે. અને વિક્રમ સંવતમાં 470 વર્ષ ઉમેરશો એટલે વીર સંવત આવશે. હવે કદાચ વીર સંવત ખબર હોય ને વિક્રમ સંવત મેળવીએ તો 470 વર્ષ બાદ કરી દેવા. તો જુઓ, પટ્ટાવલી ટોટલ 3 ભાગમાં ડિવાઈડ થતી હતી. ગણધર વંશ, વાચક વંશ અને યુગ પ્રધાન પટ્ટાવલી. 3 પ્રકારે પટ્ટાવલી જોવા મળશે, અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ રીતે. અત્યારે જે આપણી ચાલવાની છે ગણધર વંશની વાત ચાલશે. ગણધર વંશ એટલે શું? ગણધર એટલે શું? આચાર્ય. પહેલા આચાર્ય થતા નહોતા, કદાચ થાય તો ખાલી એક જ આચાર્ય થતા, અને એક આચાર્યની અંડરમાં બધા સાધુઓ હોય. તો ગણધર એટલે આચાર્ય અને વંશ એટલે પરંપરા. આચાર્યોની પરંપરા, એને કહેવાય ગણધર વંશ. હવે બીજું જુઓ, વાચક વંશ. વાચક એટલે શું? અધ્યાપક. ભણાવે, જે ભણાવે. ધારો કે મને કોઈ, મારા ગુરુ ભગવંતે ભણાવ્યો, પણ મને કોઈ બીજાએ પૂર્વનું જ્ઞાન આપ્યું, તો એના દ્વારા જે વંશ, એના દ્વારા જે જ્ઞાન આગળ વધ્યું અને એ જ્ઞાનની પરંપરા જો ચાલે તો એને કહેવાય વાચક વંશ. જેમ કે એનું ઉદાહરણ છે
કે ભદ્રગુપ્ત સુરી મહારાજ ના શિષ્ય વજ્રસ્વામી પોતે ભદ્રગુપ્ત સુરી મહારાજના શિષ્ય નહોતા, પરંતુ ઘણીવાર એવું લખાય કે ભદ્રગુપ્ત સુરી મહારાજના શિષ્ય વજ્રસ્વામી. તો સમજવું કે ત્યાં વાચક પરંપરાની વાત ચાલે. જ્ઞાનની પરંપરા કોની પાસેથી મળી એની વાત હોય તો સમજવું કે વાચક પરંપરા છે. અને યુગ પ્રધાન પટ્ટાવલી પ્રભાવનાથી, શાસન પ્રભાવનાથી જે પટ્ટાવલી રચાઈ એને કહેવાય છે યુગ પ્રધાન પટ્ટાવલી. આપણે હંમેશા સાંભળીએ છીએ કે આગમો લખાવાની શરૂઆત થઈ, ત્યાં સુધી આગમો લખાતા નહોતા. તો શું હતું? મૌખિક ચાલતું હતું. સૌથી પહેલા નિર્ગ્રંથ પરંપરા હતી, પછી કોટિક ગણ આવ્યા, વનવાસી ગચ્છ આવ્યા, અને આપણે અત્યારે શું કહેવાઈએ છીએ? તપાગચ્છ. આ બધી વાત આમાં આવશે, હું તમને સમજાવીશ. ખાલી અત્યારે ઉપર છેલ્લી નોંધ આપી દઉં. ટોટલ 6 ભગવાનના નિર્વાણ પછી ટોટલ 6 વાર વાંચના થઈ છે, મોટી મોટી વાંચના. તેના માટે કુદરતી આફત આવે અને જ્ઞાનનો નાશ થયો હોય કે જ્ઞાન ભૂલાઈ ગયું હોય તો વાંચનાઓ થાય. દુષ્કાળ મોટો પડ્યો હોય અને જ્ઞાન ભૂલાઈ ગયું હોય, સાધુઓ ઓછા થઈ ગયા હોય તો વાંચના થતી હતી. અને સૂત્રના જાણકારોનો નાશ થઈ જાય, ઓછા થઈ જાય. બને એવું કે 5 આચાર્ય હોય અને 5માંથી 4 આચાર્ય ચાલ્યા જાય, નિર્વાણને પામે. હવે સૂત્ર પરંપરા જાળવવી છે તો કેવી રીતે જળવાય? તો પછી આવી રીતે મોટા સંમેલન થાય. સંમેલન સમજો, વાંચના એટલે સંમેલન. આ જે પટ્ટાવલી લખાઈ છે એ બહુ મોટું સંમેલન ભેગું થયું, બધા સાધુઓને બોલાવવામાં આવ્યા અને પછી આગમ લખાવાની શરૂઆત થઈ. તેની પહેલા પણ 6 વાર આવી વાંચનાઓ થઈ હતી. પહેલી વાંચના આર્ય સ્થૂલભદ્ર વખતે થઈ હતી, બીજી સુષ્ટિસુરી અને સુપ્રતિબદ્ધ મહારાજ સાહેબ હતા ત્યારે થઈ, ત્રીજી આર્ય વજ્રસ્વામી વખતે થઈ, ચોથી સ્કંદિલાચાર્ય એ કરી મથુરામાં, 5મી નાગાર્જુને કરી વલ્ભી નાગાર્જુન મહારાજ સાહેબ, અને 6ઠ્ઠી વાંચના દેવરજી ગણેશ કમાશ્રમણ, જેની આજે આપણે વાત જાણવાના છે. તો પ્રભુ વીરને 9 ગણ અને 11 ગણધર હતા. આમ તો ગણ અને ગણધર બંને સમાન હોય, પણ પ્રભુને 9 ગણધર કેમ હતા એની વાત કરે છે. પ્રભુના પહેલા ગણધર ઇન્દ્રભૂતિ, બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચોથા આર્યવ્રત સ્થવિર, 5મા આર્ય સુધર્મ, 6ઠ્ઠા મંડિત પુત્ર, 7મા મૌર્ય પુત્ર, 8મા અકંપિત, 9મા અચલ ભ્રાતા અને 10મા સ્થવિર અને 11મા પ્રભાસ. એમાં અકંપિત અને અચલ એ બંનેની વાંચના સરખી હતી. અત્યારે એમાં ના જોશો, પાછળનું પાનું ફેરવી દો. અહીંયા ઉપરનો કોઠો છે, એ 11 ગણધરોની વાત છે. તો જુઓ, 8મા અને 9મા ગણધર એ બંનેની વાંચના સરખી હતી. 10મા અને 11મા ગણધર એ બંનેની વાંચના સરખી હતી. હવે બન્યું એવું છે કે વાંચના એટલે સંમેલન, એટલે વાંચના એટલે ગ્રંથ. ભગવાને દ્વાદશાંગી રચી. ભગવાને જયારે ગણધરોને વાસક્ષેપ નાખ્યો એ સમયે દરેક ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. હવે દ્વાદશાંગી અર્થથી બધાની સરખી હોય પણ સૂત્રથી અલગ અલગ હોય. તો આ 2 ભગવંત હતા જે 8મા અને 9મા, એની દ્વાદશાંગી સૂત્રથી પણ સરખી હતી. અને 10મા અને 11મા ગણધરોની દ્વાદશાંગી સૂત્રથી સરખી હતી. 11 ગણધરોમાં દરેક, ધારો કે નૌકાર જ બોલીએ આપણે, તો અત્યારે જે નૌકાર બોલીએ છીએ એ તમે સંસ્કૃત અત્યારે જે લખાયું છે પ્રાકૃત ભાષામાં છે, બરાબર? તો એવી જ રીતે આવો જ નૌકાર બીજા ગણધર ભગવાન પોતાની રીતે બનાવે. ભાવાર્થ સરખો હોય, શબ્દ બદલાઈ જાય. તો એને કહેવાશે વાંચના, દ્વાદશાંગી. તો આ 8મા અને 9મા અને 10મા અને 11મા ગણધરોની વાંચના સરખી હતી, એટલે દ્વાદશાંગી સરખી હતી. એટલે ગણ હંમેશા 9 કહેવાયા અને ગણધરો 11 હતા. 9 ગણધરો ગૌતમ સ્વામી
અને સુધર્મા સ્વામી છોડીને 9 ગણધરો ભગવાનની હયાતીમાં જ 4 જન્મ નિર્વાણને પામ્યા હતા. પણ ઇન્દ્રભૂતિ અને સુધર્મા સ્વામી એ બંને ભગવાન પછી રહેવાના હતા. એટલે જ હંમેશા તમે ધ્યાન રાખજો, સુધર્મા સ્વામીને ગણ કેમ અપાયો? કારણ કે આયુષ્ય મોટું હતું, એના કરતા વધારે કેવળ જ્ઞાન બહુ મોડું થવાનું હતું. કેવળ જ્ઞાન થાય એટલે હંમેશા ગણની જવાબદારી પછી હાથમાં ન રહે, કારણ કે સમાન ભાવ આવી જશે, સમતુલ્યતા આવી જશે. એટલે તમારે કોઈને કડક થઈને કહેવું પડે તો એ કેવળ જ્ઞાની ન થઈ શકે. શિષ્યને સુધારવો હોય તો કડક થવું પડે. તે કોણ કરી શકે? જે કેવળ જ્ઞાની ન હોય એ જ કરી શકે. અને એટલા માટે સુધર્મા સ્વામીને પાઠ પરંપરા સોંપવામાં આવી. કારણ કે ભગવાનને ખબર હતી પ્રિય શિષ્ય ભગવાનને તો ન હોય, પણ સૌથી નજીક કોણ હતું? ગૌતમ સ્વામી. પણ ભગવાનને ખબર હતી કે મારા કેવળ જ્ઞાન, મારા નિર્વાણ પછી એને તરત કેવળ જ્ઞાન થવાનું. એટલે ભગવાને પાઠ પરંપરા કોને આપી? સુધર્મા સ્વામીને. અને બધા જ ગણધરો પોતાના શિષ્યોને કોને ભણાવતા ગયા? સુધર્મા સ્વામીને આપતા ગયા. સુધર્મા સ્વામીને પોતાના શિષ્યો આપતા જ ગયા. અહીંયા જુઓ, દરેકના શિષ્યોની વાત નથી લખી, પણ દરેકના આયુષ્યને લખ્યું છે. શિષ્ય ગૌતમ સ્વામીને 500 હતા, અગ્નિભૂતિને 500 હતા, વાયુભૂતિને 500 હતા, આર્ય વત્સને 500 હતા, આર્ય સુધર્મા સ્વામીને 500 હતા, મંડિત અને મૌર્ય પુત્ર એ બંનેને 350 હતા, અકંપિત અને અચલ ભ્રાતાને 300 હતા, અને સ્થવીર નેતારી અને સ્થવીર પ્રભાસને 300 શિષ્યો હતા. તો આ બધા શિષ્યો સુધર્મા સ્વામીને ભેળવીને દરેક ગણધરો મોક્ષે ગયા હતા. તો હવે પાઠ પરંપરા ચાલુ થાય છે. જુઓ, પહેલો પેજ કાઢો. અહીંયા દરેક જગ્યાએ ગણ અને શાખા મેં તમને સમજાવ્યું એવી રીતે ઉલ્લેખ આવશે. ખાસ સમજો કે ઘણીવાર એવા નામ આવશે કે ચંપામાં જે ભગવંતોનું ઘણું વિચરણ હોય તો કે ચાંપીય ગણ, એવી રીતના પણ આવે. દાસી ખરબટિકા કદાચ એક શહેર છે, તો એના પરથી સીધા ગણની શાખાની વાત થઈ જાય કે દાસી ખરબટિયા શાખા. તો એવી રીતના કોઈ મહાત્માઓનું વિચરણ જે પ્રદેશમાં હોય એનાથી પણ ઓળખાવામાં આવતા હતા દરેકને. જેમ કે સ્થૂલભદ્ર, તો નામ કદાચ બની શકે કે કંઈક અલગ હોય, પણ થોડાક એ પોતે સ્થૂળ હતા, પણ લાગતા કેવા હતા? એકદમ ભદ્ર, એટલે લખવામાં આવે કે સ્થૂલભદ્ર. એવી રીતના હતું. તો સુધર્મા સ્વામીની પાઠ પછી આર્ય જંબુ સ્વામી, ત્યાર પછી આર્ય પ્રભવ સ્વામી, પછી આર્ય સંયમભવ સ્વામી, અને ત્યાર પછી આર્ય યશોભદ્ર સુરી મહારાજ આવે. જંબુ સ્વામીની વાત તમને બધાને ખ્યાલ હશે, ખ્યાલ છે ને? રાજગૃહી નગર હતું. ઋષભદત્ત અને ધારીણી નામે ત્યાં નગર શેઠ હતા, અને જંબુ સ્વામી એમના દીકરા હતા. પોતે ભગવાન જયારે રાજગૃહમાં પધાર્યા અને સમોસરણ રચાયું હતું ત્યારે જંબુ સ્વામીએ દેશના સાંભળી અને વૈરાગ્ય થયો, અને નક્કી કર્યું કે હવે મારે દીક્ષા લેવી છે. માતા પિતાને આવીને વાત કરે છે. માતા પિતા કે પહેલા તમને પરણાવા છે, ગમે તે થાય. 8 રાજકુમારીઓ સાથે પરણે છે. રાત્રે ચર્ચા થાય છે, સવાલો સામ સામે સવાલ અને જવાબ ચાલે છે. એમાં પછી છેલ્લે વિજય થાય છે જંબુ સ્વામીનો, અને એક સાથે 527 જણ. કેવી રીતે? તો હવે આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે માતા પિતા નહીં, 527 હા 527 એની જ વાત કરું. એ વખતે એવું બન્યું કે વાર્તાલાપ ચાલતો હતો ને પ્રભવ નામનો ચોર, જો કે પ્રભવ એ પોતે પહેલા રાજકુમાર હતા, પણ રાજ ન મળ્યું પોતાના શહેરનું, એટલે છોડીને આવી ગયા. હવે છોડીને જયારે નગરમાં નીકળે છે ત્યારે વચ્ચે બને છે એવું કે ચોર હોય છે 499, ટોટલ 500 ચોર હોય, એમાં એક મુખ્યો એનો મરી જાય છે. હવે નક્કી કેવી રીતે કરે કે હવે કોને સેના પર મુખ્યો બનાવવો? એમાં પ્રભવ સ્વામી રાજ્ય છોડીને જંગલમાંથી જતા હોય છે. આ બાજુ પેલા 500 જણ આવીને ઉભા રહી જાય.
તો પ્રભવ સ્વામી પોતે ક્ષત્રિય હતા, એટલે કહી દીધું આવી જાઓ, લડવું હોય તો આવી જાઓ. પેલા બધા ડરી ગયા, સમજી ગયા કે ક્ષત્રિય માણસ છે, આને જો નેતા બનાવી દઈએ તો કામ થઈ જાય, અને એને જ નેતા બનાવી દીધો. હવે એ લોકો ચોરી કરવા એક દિવસ રાજગીરી નગરીમાં પધારે છે, અને એને ખબર પડે છે કે આ જંબુ સ્વામી પોતે બધું રાજ છોડીને જાય છે અને કરોડો સોના મોહરો દાનમાં આપવાના છે. તો વિચાર કરે છે કે આગલી રાતે જઈને જ બધું ચોરી લઈએ. પોતાની પાસે 2 દિવ્ય વિદ્યાઓ છે, તાળું ખુલી જાય અને બધા સૂઈ જાય છે અને પોતાની વિદ્યાનો ઉપયોગ કરે છે, પણ વિદ્યા કામ જ નથી કરતી. અને બને છે એવું કે પોતાના પર જ એવી વિદ્યા થઈ જાય છે કે એકદમ અક્કડ થઈ જાય બધા. આ બાજુ દરેકનો એ 8 જણ અને જંબુ સ્વામી એની 8 પત્નીઓનો વાર્તાલાપ સાંભળે છે બધા, અને એ લોકોને પણ વૈરાગ્ય જાગે છે. એટલે એ 500 આ 9 અને 9ના માતા પિતા એટલે 18 527 જણ એક સાથે દીક્ષા લે છે. એના પછી પ્રભવ સ્વામીની વાત થઈ ગઈ. પછી સંયમભવ સુરી મહારાજની વાત તમને ખ્યાલ હશે. બને છે એવું કે રાજગૃહ નગરમાં જ એક વખત યજ્ઞ ચાલતો હતો. આમાં એવું થાય છે કે પાઠ પરંપરા, કોઈ ગુરુ ભગવાન પોતે પોતાનું અવસાન નજીક હોય ત્યારે ઉપયોગ મૂકે કે હવે મારા પછી કોણ યોગ્ય છે. પહેલા એવો ઉપયોગ મૂકીને જોતા હતા, કારણ કે ખોટા હાથમાં શાસન ચાલ્યું ન જાય એટલા માટે. તો ઉપયોગ મૂકીએ અને જોયું કે શાસનમાં કયા સાધુ એવા છે કે જે હવે પછીની પરંપરાને સંભાળી શકશે. તો પ્રભવ સ્વામીએ જોયું કે અત્યારે એવા કોઈ સાધુ ભગવંતો નથી. તો પછી શું કરે? લૌકિક લોકોમાં જોઈએ, પહેલા લોકોત્તર શાસનમાં જોઈએ, પછી લૌકિક શાસનમાં જોઈએ કે એવો કયો માણસ છે. એમાં એમણે જોયું કે આ બ્રાહ્મણ સંયમભવ નામનો એ બહુ જ યોગ્ય છે. જો એને પાઠ પરંપરા સોંપવામાં આવે તો પાઠ પરંપરા ઘણી આગળ ચાલશે. હવે એને મનાવવો કેવી રીતે? તો એક બને છે એવું કે એ સંયમભવ બ્રાહ્મણ પોતે યજ્ઞ કરાવે છે, પરંતુ યજ્ઞની વેદિકાની નીચે જે યજ્ઞ કરવાવાળા હોય છે ને એમને શાંતિનાથ ભગવાનની પ્રતિમાને દબાવી દીધી હોય. એના કારણે યજ્ઞ જે કરે છે એનું ફળ મળે છે. આ વાત પ્રભવ સ્વામી જ્ઞાનથી જાણતા હતા. સારો મોકો હતો કે આ માણસ હવે બદલાઈ શકે છે. એટલે જ્યારે યજ્ઞ ચાલતો હતો ત્યારે સંયમભવ બ્રાહ્મણ યજ્ઞમાં બેઠા હતા અને પ્રભવ સ્વામી 2 સાધુઓને મોકલે છે. ખાલી એટલું જ કરવાનું છે, ત્યાં જઈને બોલવાનું છે અહો કષ્ટમ, અહીંયા તો સાચું જ્ઞાન કોઈ જણાતું જ નથી. આટલું બોલીને 2 સાધુઓ નીકળી જાય. આ બાજુ બ્રાહ્મણ છે, પણ એને ખબર છે કે આ સાધુ ભગવાન તો કોઈ દિવસ ખોટું ન બોલે, એટલે સીધી તલવાર કાઢે છે અને પેલા યજ્ઞ કરાવતા હોય એ માણસના ગરદન પર મૂકે છે. સાચી વાત બોલ, સાચું શું છે? તે કહી દે છે કે આની નીચે શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. એને ખબર પડી જાય છે કે ભાઈ આ બધું ખોટું છે, અત્યાર સુધી ભણ્યા એ બધું ખોટું. સાચું શું? તો કે આ શ્રમણ ભગવંતોનો ધર્મ. પહોંચી જાય છે પ્રભવ સ્વામી પાસે, ભણે છે, ભણીને તૈયાર થાય અને તૈયાર થઈને શાસનની ધુરા સંભાળે. હવે અમારું જે 10 વૈકલિક સૂત્ર એ આગમોમાંથી રચનાર સંયમભવ સુરી મહારાજ પોતે હતા. એમના પુત્ર માટે બને છે એવું કે એ જ્યારે દીક્ષા લે છે ને ત્યારે એમની પત્નીને ગર્ભ રહ્યો હોય છે. હવે પોતે તો નીકળી ગયા, આ બાજુ પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ રાખવામાં આવ્યું મનક. બને છે એવું કે હવે આ સંયમભવ બ્રાહ્મણ તો ચાલ્યા ગયા, પત્નીને એના માતા પિતા પૂછે છે કે તને કઈ છે? તો જવાબ મળે છે મનાક, મને કંઈક લાગે છે. એટલે એનું નામ પાડવામાં આવ્યું મનક. તે મનક ધીમે ધીમે મોટો થાય છે અને એને બધા છોકરાઓ ચીડવે છે કે ન બાપો. તે સહજ પૂછે છે એની માતાને કે મારા પિતાજી ક્યાં છે? થોડોક મોટો થઈ ગયો હોય છે એટલે એની માતા એને કહે છે કે તારા પિતાજી કોઈ જૈન સાધુ થઈ ગયા છે. તો પોતે એની શોધમાં નીકળે છે અને શોધતા એક વખત એવું બને છે કે એક સાધુ ભગવંતને મળી જાય. સાધુ ભગવંત પોતે પોતાની નિહારચર્યા માટે જતા હોય છે
આ બાજુ છોકરો પૂછે છે કે મારે સંયમભાવ બ્રાહ્મણને મળવું છે જે સાધુ થયા છે. તો સાધુ ભગવાન કહે છે કે હા, એ મારા મિત્ર છે, તારે મળવું હોય તો હું તને મળાવું, પણ એક કામ કરવું પડે, દીક્ષા લેવી પડે તો મળાવું. છોકરો તૈયાર થઈ જાય છે. બને છે એવું કે સાધુ ભગવાન પોતે જ સંયમભાવ સુરી મહારાજ હોય એટલે આવું કરી શકે. હા, તો સંયમભાવ સુરી મહારાજ એને લઈ જાય છે, એને દીક્ષા આપે છે, તૈયાર કરે છે. પરંતુ સ્વાભાવિક એમનું આયુષ્ય જોઈ છે લક્ષણોથી, તો એને ખ્યાલ આવે છે કે આ છોકરો 6 મહિનાથી વધારે નહીં જીવે. તો હવે શું કરવું? એને તારવો તો છે. એના માટે આ 10 વૈકલ્પિક સૂત્રની રચના કરવામાં આવે છે અને એને ભણાવવામાં આવે છે, સાધુના આચારો શીખવાડવામાં આવે છે. 6 મહિના પછી પોતે મૃત્યુને પામે છે, નિર્વાણને પામે છે અને દેવલોકમાં જાય છે. એ વખતે સંયમભાવ સુરી મહારાજ થોડા ગદગદ થઈ જાય છે. એટલા માટે એ જોઈને સહેજ એમનો જે મુખ્ય શિષ્ય હોય છે એ એમને પૂછે છે કે ભગવાન, આટલા બધા જીવોને આપણે નિર્યામણા કરાવી, કોઈ દિવસ આપ આવા નથી થયા, આજે કેમ આવું? ત્યારે એમણે કીધું કે આ મારો સગો પુત્ર હતો. તો એમણે શિષ્ય પછી એકદમ ધ્રાસકો ખાઈ જવાય કે સગો પુત્ર, અને ભગવાન તેમને કીધું નહીં. તેમણે કીધું કે સાહેબ, આપણે અમને કહેવું તો જોઈતું હતું, એનું અમે કેટલું ધ્યાન રાખત. તો સાહેબ કે એટલે જ નહોતું કીધું ભાઈ, કારણ કે મારે એનું કલ્યાણ કરવાનું. તો એ સંયમભાવ સુરી મહારાજ, ત્યાર પછી આર્ય યશોભદ્ર સુરી મહારાજ, એમની પાસે આર્ય ભદ્રભાવ સ્વામી અને આર્ય સંભૂતિ વિજયજી થયા. આર્ય ભદ્રભાવ સ્વામીની પાસે જુઓ, હવે ધીમે ધીમે ક્રમશઃ ચાલ્યા જ કરશે, લીટીઓ ચાલ્યા જ કરશે, આમથી આમ ને આમથી આમ. તમે ખાસ ધ્યાન રાખજો. આર્ય ભદ્રભાવ સ્વામીની પાસે પહેલા આર્ય ગોદાસ, પછી બીજા આર્ય અગ્નિદત્ત, આર્ય યજ્ઞદત્ત અને આર્ય સોમદત્ત. ભદ્રભાવ સ્વામી આપણને ખ્યાલ હોય તો ઉવસર્ગહરણ સ્તોત્રના રચયિતા. બન્યું છે એવું કે પ્રતિષ્ઠાનપુર નગર છે. જો તમને થોડીક વાર્તા એટલા માટે કહું છું કે તમને થોડીક મજા આવશે. જુઓ, બધા જાણતા હોય તો મને કહેજો, તો હું વાર્તા નહીં કરું, આગળ ચલાવીશ. બધા જાણો છો વાર્તાને? તો સાંભળો. પ્રતિષ્ઠાનપુર નગર હતું. બ્રાહ્મણ જાતિના 2 ભાઈઓ, વરા મિહિર અને ભદ્રબાહુ, એ 2 ભાઈઓ હતા. શ્રમણોનો પરિચય થયો. સહસા જ વૈરાગ્ય ભાવ જાગ્ય અને દીક્ષા લીધી. બંને ખૂબ ભણ્યા અને પછી આચાર્ય ભગવંતે ભદ્રબાહુ સ્વામીને આચાર્ય બનાવ્યા, વરા મિહિરને ન બનાવ્યા. એટલે વરા મિહિરને ખોટું લાગ્યું અને પોતે દીક્ષા છોડી દીધી. આ બાજુ ભદ્રબાહુ સ્વામી ઘણી જગ્યાએ વિચરે છે, શાસ્ત્રનો ઘણો જય જયકાર કરે છે, પોતે નિમિત્ત શાસ્ત્રના મોટા જાણકાર છે. જ્યારે વરા મિહિર સામે પોતે પણ ઘણો બધો જાણકાર હતો જ્યોતિષનો, પણ એને જૈન ધર્મ જોડે વેર બંધાઈ ગયું કે જૈનોને ગમે તે થાય નિષ્ઠા પાડવા, અને એ જ કારણથી રાજાની કાન ભંભેરણી કર્યા જ કરે. હવે એક વખત એવું બને છે કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થાય છે. બધા વધાઈ આપવા આવે છે, બધા જ આવે છે, પણ જૈન સાધુઓ નથી આવતા. વરા મિહિર ત્યાં હોય છે એટલે એ ભાઈ શું કરે છે, રાજાને કાન ભંભેરણી કરે છે કે જુઓ, જોયું, જૈન સાધુઓ નહીં આવ્યા. રાજા ઉશ્કેરાઈ જાય. આ બાજુ ભદ્રબાહુ સ્વામીને ખબર પડે છે એટલે ભદ્રબાહુ સ્વામી પોતે કહેવડાવે છે કે રાજન, અમે તમને વધાઈ પણ કહી આપીએ, આપના પુત્રનું આયુષ્ય તો ખાલી 7 જ દિવસનું છે. રાજા એકદમ ગોખલાઈ જાય. આ બાજુ વરા મિહિરે પોતે આયુષ્ય 100 વર્ષનું ભાગ્યું હતું અને ભદ્રબાહુ સ્વામી એમ કહે છે કે 7મા દિવસે બિલાડીથી તમારો રાજકુમાર મૃત્યુને પામવાનો છે. નગરની બધી બિલાડીઓને ખાલી કરાવી દીધી. નગરમાં એક પણ બિલાડી નહીં જીવે. આલંબન જ નહીં મળે તો કરશે શું? પણ બને છે એવું કે 7મો દિવસ આવે છે ને રાજકુમાર બેઠો હોય છે, પરંતુ દરવાજાની જે ભોગળ હોય છે એના પર બિલાડીનું નિશાન હોય છે, ચિત્રનું, અને દરવાજો પડે છે અને બાળકનું મૃત્યુ થાય છે. વાત સાચી હતી
રાજા પણ માને છે અને જૈન ધર્મનો જય જયકાર થાય છે. આ બાબતથી પેલા વરાહ મિહિરની એટલી બધી અવહેલના થાય છે કે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનું મૃત્યુ થાય છે અને એ ભાઈ વ્યંતરની ટાઈમમાં દેવ બને. તરત ઉપયોગ મૂકે છે કે આવું કેમ થયું, અને જાણે છે કે આ સાધુઓએ મને હેરાન કર્યો. સાધુએ હેરાન નહોતો કર્યો, ભૂલ પોતાની હતી, પણ એવું ત્યારે મોહ ગ્રસિત હોઈએ એટલે ધ્યાન જ ના આવે અને મારી મરકીનો ઉપદ્રવ ચાલુ કરે છે. ભયંકર ઉપદ્રવ, લોકો ટપોટપ મરવા લાગે છે. ત્યારે તો આવું વિજ્ઞાન પણ નહોતું કે બચી શકાય. હવે શું કરવું? શ્રાવકો ભદ્રભાઉ સ્વામીને વિનંતી કરે છે અને ઉવસદ્ગરમ સ્તોત્રની રચના થાય છે. સ્તોત્રની જેવી રચના થાય છે અને લોકોને આપવામાં આવે છે, મરકી શાંત પડી જાય છે. હવે એકવાર આપણા હાથમાં કોઈ જાદુઈ વસ્તુ આવી જાય ને પછી આપણો એના પર કાબુ રહેતો નથી. અત્યારે વિજ્ઞાને એક સરસ જાદુઈ વસ્તુ આપી દીધી, એના પર આપણો કાબુ રહેતો નથી. એવી રીતે એ લોકો એ વખતના સમયના લોકોને પણ એવું જ થયું. ઉવસદ્ગરમ સ્તોત્ર, સાક્ષાત દેવતાઓ આવીને મદદ કરે, પછી જોઈએ શું. એટલે એટલી હદે એનો ઉપયોગ થવા લાગ્યો કે માતા રસોઈ બનાવતી હોય અને દીકરો રડતો હોય તો માતા ઉવસદ્ગરમ સ્તોત્ર બોલે, પેલા દેવે આવવું પડે એટલે માતા કે આ છોકરાને શાંત કરો. એટલું તો ઠીક, ત્યાં સુધી તો બરાબર હતું. પણ હવે એક દાદરા ઓર નીચે ઉતરાઈ ગઈ, છોકરો પોટી જ કરી જાય તો દેવોને બોલાવે. એટલે દેવોએ વિનંતી કરી કે ભગવાન હવે આમાંથી મંત્રોચ્ચારને લઈ લેવામાં આવે અને આપણે ઉવસદ્ગરમ સ્તોત્ર જે અત્યારે બોલીએ છીએ એમાં 2 ગાથા ઓછી છે. એનું કારણ છે કે મંત્રને સંહરી લેવામાં આવે તો વધુ પડતો ઉપયોગ પણ કેટલો નુકસાનકારક છે એની આ વાત આપણને અહીંયા જાણવા મળે છે. હવે યશોભદ્રેશ્વરી મહારાજના બીજા શિષ્ય હતા આર્ય સંભૂતિ વિજયજી. એમની પરંપરામાં આચાર્ય નંદનભદ્ર, આચાર્ય ઉપનંદનભદ્ર, આચાર્ય તિષ્યભદ્ર, આચાર્ય યશોભદ્ર, આચાર્ય સુમનસોભદ્ર, મણિભદ્ર, પૂર્ણભદ્ર, સ્થૂલભદ્ર, ઋજુમતી, જંબુ, દીર્ઘભદ્ર અને પાંડુભદ્ર 12 શિષ્ય એમને થયા. સંભૂતિ વિજયજીના 12 શિષ્યોમાંથી સ્થૂલભદ્ર વિજયજીની પરંપરા આગળ ચાલી. સ્થૂલભદ્ર વિજયજી આપણે બધા જ એમનું દ્રષ્ટાંત બહુ સારી રીતે જાણીએ છીએ એટલે આગળ વધીએ. સ્થૂલભદ્રજીને 2 શિષ્યો હતા, આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી. આર્ય મહાગીરીના ટોટલ એમની પરંપરામાં 8 શાખા, એમના 8 ગણ હતા અને 4 શાખા નીકળી. જો એમના 8 શિષ્યો સ્થવીર ઉત્તર, સ્થવીર બલિષ્ઠ, સ્થવીર ધનાઢ્ય, સ્થવીર શ્રીરુદ્ધ, સ્થવીર કૌડિન્ય, સ્થવીર નાગ, સ્થવીર નાગમિત્ર અને સ્થવીર તડુલુપ રોગુપ્ત. હવે સ્થવીર ઉત્તર અને બલિષ્ઠ એમનાથી જે ગણ નીકળે ઉત્તર બલિષ્ઠ ગણ કહેવાય. એની 4 શાખા કૌશાંબિકા, સુપ્તવર્તિકા, કૌટુંબાયની અને ચંદ્રનાગરી. કૌશાંબિકા સમજવાનું કે કૌશાંબી નગરીમાં કદાચ ઘણું એમનું વિચરણ રહેતું હોય તો એ નામ પડી જાય. હવે આર્ય મહાગીરીની વાત થઈ ગઈ. આર્ય સુહસ્તી સુરી મહારાજ. આર્ય મહાગીરી એટલે ખાસ ધ્યાન રાખજો, આર્ય મહાગીરી પોતે જીનકલ્પની તુલના કરતા હતા. બને છે એવું કે કેવલી ભગવાન જ્યારે નિર્વાણને પામે, સૌથી છેલ્લા કેવલી ભગવાન જંબુ સ્વામી જ્યારે નિર્વાણને પામ્યા ત્યારે ટોટલ 10 વસ્તુઓનો વિચ્છેદ થઈ ગયો હતો. એમાં સૌથી પહેલા પરમાવધિ જ્ઞાન. જેને પરમાવધિ જ્ઞાન થાય નિયમા અંતર મુહૂર્તમાં એને કેવળ જ્ઞાન થાય. એટલે જંબુ સ્વામી પછી 10 વસ્તુઓનો વિચ્છેદ ગયો. એમાં સૌથી પહેલા પરમાવધિ જ્ઞાન, પછી પુલાકલબ્ધિ. પુલાકલબ્ધિ એવી હોય કે ચક્રવર્તીના આખાને આખા સૈન્યને નાશ કરી દે એક જ વારમાં. એવી પુલાકલબ્ધિનો નાશ થાય. આહારક શરીર, તપક શ્રેણી, ઉપસમ શ્રેણી, જીનકલ્પ, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ 3 ચારિત્ર, કેવળ જ્ઞાન અને મોક્ષ માર્ગ, ટોટલ 10 વસ્તુઓનો વિચ્છેદ જાય છે.
અને સ્થૂલભદ્રજી એમના જે શિષ્ય સૌથી છેલ્લા શ્રુતક આપણે કહીએ છીએ ને, શ્રુતક એવલી સૌથી છેલ્લા કોણ હતા? સ્થૂલભદ્ર સૂર્ય હતા. તેમના બીજા શિષ્ય આર્ય સુહસ્તી મહાગીરીજી ભીમકલ્પની તુલના કરતા હતા. અને એક વખત એવું બને છે કે સુહસ્તી સૂરી મહારાજ એમને વંદન કરે છે જાહેરમાં. સુહસ્તી સૂરી મહારાજ પોતે જૈન શાસનના મોટા આચાર્ય, અને આ બાજુ મહાગીરીજી ભીમકલ્પની તુલના કરતા હતા અને એમને જાહેરમાં વંદન કરી દીધી. એના કારણે એવું બન્યું કે લોકો સમજી બેઠા કે મહાગીરીજી આટલા મોટા ભગવંત છે, ખરેખર મોટા હતા એમનાથી એટલે વંદન કર્યું હતું. પણ ભીમકલ્પની તુલના કરાતી હોય ને ત્યારે એ કોઈ દિવસ કોઈને મળે નહીં અને ભગવાન જેમ રહેતો હોય એવી રીતે રહેતા હોય. અને આમાં એમણે વંદન કર્યું એટલે લોકોને એવું થયું કે આ તો બહુ મહામુનિ છે, એટલે હવે એમને ગોચરી મળવી અઘરી થઈ ગઈ. કેવી ગોચરી? દોષ વગરની ગોચરી. કારણ કે બધાને ખ્યાલ આવી ગયો કે આ ભગવાન અહીંયા છે તો ગોચરી બનાવી રાખવાની. તે સુહસ્તી સૂરી મહારાજને આપણે લોકો ઓળખીએ છીએ કેવી રીતે? સંપ્રતિ મહારાજાના પ્રતિબોધક એ સુહસ્તી સૂરી મહારાજ. તો એમને ટોટલ 12 શિષ્યો હતા. આચાર્ય આર્ય રોહણ, આર્ય ભદ્રયશ, મેઘગણી, કામરજી, સુસ્થિત, સુપતિબદ્ધ, રક્ષિત, રોહગુપ્ત, ઋષિગુપ્ત, શ્રીગુપ્ત, બ્રહ્મગણી અને સોમગણી. એમાં 2 શિષ્યની પરંપરા આગળ ચાલી, સુસ્થિત અને સુપતિબદ્ધ. બાકીના દરેકની વાત લખી છે. જુઓ, આર્ય રોહણમાં 4 શાખા અને 6 કુળ નીકળ્યા. ઉદુંબરાર્જિકા, માસપુરિકા, મતિ પ્રાપ્તિકા અને પૂર્ણ પ્રાપ્તિકા એ 4 શાખા. 6 કુળ નાગભૂત, સોમભૂતિક, આર્દ્રગચ્છ, હસ્તલ્યપ્ય, નંદીય અને પારિહાસિક એ 6 કુલ. પછી ભદ્રયશમાંથી 4 શાખા અને 3 કુલ નીકળ્યા. ચંપાર્જિકા, ભદ્રાર્જિકા, કાકંદિકા, મેખલાર્જિકા એ 4 શાખા અને 3 કુળ. ભદ્રયશસ્ક, ભદ્રગુપ્તક અને યશોભદ્રક. પછી કામરજી ઋષિના પરંપરામાં 4 શાખા અને 4 કુળ. શ્રાવસ્તિકા, રાજ્યપાલિકા, અંતરાર્જિકા અને ક્ષેમલાર્જિકા એ 4 શાખા. અને ગણિક, મેખલિકા, કામરજિકા અને ઇન્દ્રપુરિકા એ 4 કુળ નીકળ્યા. કુળ છે ને એ સૌથી મોટું હોય. આ શિષ્યની પરંપરા છે. કેવું હોય કે પરંપરા એકવાર નીકળે, હવે મુખ્ય કેવા છે તો કે કામરજી ઋષિના, પરંતુ એમાંથી પાછા કેટલીક વાર એવું બને કે એક શિષ્ય હોય પણ એનો પરંપરા, એનો વંશ પેલો બહુ મોટો થઈ જાય, તો પછી એને એક વ્યવસ્થા ખાતર કુળની ઉપમા આપવામાં આવે. પછી કદાચ એની નાની નાની શાખાઓ પણ હોઈ શકે, એવી રીતના વાત. પછી સુપતિબદ્ધ અને સુસ્થિતની વાત પછી જોઈએ. એની પહેલા ઋષિગુપ્તનું જોઈએ. ઋષિગુપ્ત ઋષિની વાત જોઈ લઈએ. એમાંથી 4 શાખા નીકળી. કાશ્યપાર્જિકા, ગૌતમાર્જિકા, વાસિષ્ઠિકા અને સૌરાષ્ટ્રિકા અને 3 કુળ નીકળ્યા. ઋષિગુપ્તિકા, ઋષિદત્તિકા અને અભિજયંત. અને શ્રીગુપ્ત મહારાજના કુળમાં ચારણ ગણ કહેવાય છે એમનો, એમાંથી 4 શાખા અને 7 કુળ નીકળ્યા. હારિત માલાકારી, સાકાંક્ષિકા, ગવેધુકા અને વિદ્યાનાગરી એ 4 શાખા. અને વસ્ત્રલિપ્ય, પ્રીતિ ધાર્મિકા, હારિત, પૌષ્યમિત્રેય, માલિદ્ય, આર્ય વેટક અને કૃષ્ણસખ આ 4 કુળ નીકળ્યા. હવે સુસ્થિત સૂર્ય અને સુપ્રતિબદ્ધ એમની વાત જાણીએ. સુસ્થિત સૂરી મહારાજે કરોડ સૂર્યમંત્રનો જાપ ક્યારે કર્યો હતો? 1 કરોડ સૂર્યમંત્રનો જાપ. એના કારણે અત્યાર સુધી બધા છે ને એ નિર્ગંઠ પરંપરા કહેવાતા હતા. અત્યાર સુધી હંમેશા એવું બોલાતું હતું સાધુઓની આગળ કે નિર્ગંઠ સાધુ. આ ભગવાન પછી શું કહેવાય છે? કોટિક ગણ. દીક્ષા જયારે અપાતી હોય ત્યારે લોકો તમે સાંભળતા હશો કોટિક ગણ. ભગવાન જયારે પાઠ પરંપરા બોલતા હોય ને ત્યારે કોટિક ગણ બોલતા હોય. એ ધ્યાન રાખજો. હવે એ કોટિક ગણ એટલે કોણ? સુસ્થિત સૂર્ય ને સુપતિબદ્ધ. એમાંથી સુસ્થિત સૂરી મહારાજે કરોડ સૂર્ય મંત્રનો જાપ કર્યો એટલે ત્યારના પછીનું કુળ એમનું કયું કહેવાયું? કોટિક ગણ. તો એમાંથી 4 શાખા નીકળી અને 4 કુળ નીકળ્યા. ઉચ્ચ નાગરી, વિદ્યાધરી, વજ્રી અને માધ્યમિકા. અને 4 કુળ બ્રહ્મલિપ્ય, વસ્ત્રલિપ્ય, વાણિજ્ય અને પ્રશ્નવાહન.
એ કોટિક ગણ. એમના 5 મુખ્ય શિષ્યો હતા. આર્ય ઇન્દ્રદિમ્ન, સ્થવિર પ્રિયગ્રંથ, સ્થવિર વિદ્યાધર ગોપાલ, સ્થવિર ઋષિદત્ત અને સ્થવિર અર્હતદત્ત. આ 4-5 શિષ્યો હતા. સ્થવિર પ્રિયગ્રંથ એમની એક નાનકડી વાર્તા છે. બને છે એવું કે અજમેર શહેરની નજીક સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. ત્યાં 300 જીન મંદિર, 400 અન્ય દર્શનીયોના મંદિર, 1800 બ્રાહ્મણોના ઘર, 3600 વૈશ્યના ઘર, 900 બગીચા, 700 વાવ, 200 કુવા અને 700 દાનશાળાઓ હતી. ત્યાં પ્રિયગ્રંથ સુરી મહારાજ વિચારતા વિચારતા ત્યાં પહોંચે છે. હવે એક વખત બ્રાહ્મણો યજ્ઞમાં બકરાને હળવાનો આરંભ કરતા હતા. તે સમયે પ્રિયગ્રંથ સુરી મહારાજે એમને પ્રતિબોધ પમાડવા માટે બકરા ઉપર વાસક્ષેપ નખાવ્યો અને અંબિકા દેવીથી અધિષ્ઠિત કર્યો. અને જેવા બકરાને એ લોકો હલાલ કરવા જાય છે, બકરો હવામાં ઉડી જાય છે. અને બકરો એમને કહે છે કે શું તમે મને હણવા ધારો છો? ઠીક છે, જો તમારું સામર્થ્ય હોય તો હવે આવો. દેવીથી અધિષ્ઠિત છે એટલે આ બધું બોલે છે. પછી કહે છે કે નિષ્ઠુરો, તમારા જેવા નિર્દય ને હું બધાને ક્ષણવારમાં જ મારી નાખું છું. એટલે બધા ગભરાઈ જાય છે. પછી જાણે છે કે આ તો બધું પ્રિયગ્રંથ સુરી મહારાજે કરાવ્યું છે આપણને પ્રતિબોધ પમાડવા. બધા પોતે હવે હિંસાના કાર્યથી વિરત થાય છે, અટકી જાય છે. તેવા પ્રિયગ્રંથ સુરી મહારાજ એ સુસ્તી સુરી અને સુપ્રતિબદ્ધ મહારાજના શિષ્યો હતા. એમાં જુઓ, પ્રિયગ્રંથ સુરી મહારાજથી મધ્યમાં શાખા નીકળી, વિદ્યાધર ગોપાલ મહારાજથી વિદ્યાધરી શાખા નીકળી, ઋષિદત્ત ઋષિથી ઋષિદિમ્ન શાખા નીકળી. આમાંથી આગળ શાખા ચાલે છે આર્ય ઇન્દ્રદિમ્ન મહારાજની. એમના શિષ્ય હતા આર્યદિમ્ન સુરી મહારાજ અને એમના શિષ્ય હતા શાંતિ શ્રેણિક અને આર્ય સિંહગીરી મહારાજ. આર્ય સિંહગીરી મહારાજ એટલે જેમને જાતિ સ્મરણ જ્ઞાન હતું અને પોતે વજ્રસ્વામીના જે ગુરુ હતા એ આર્ય સિંહસુરી મહારાજ અને બીજા શિષ્ય શાંતિ શ્રેણિક મહારાજ. પહેલા આપણે આર્ય દિમ્નસુરી મહારાજની વાત, આર્ય દિમ્નસુરી મહારાજના આર્ય સિંહગીરી સુરી મહારાજની વાત જાણીએ. આર્ય સિંહગીરી મહારાજને 4 શિષ્યો હતા. આર્ય ધનગીરી નિત્યાનંદ એમને 4 શિષ્યો હતા. આર્ય ધનગીરી, આર્ય વજ્રસ્વામી, આર્ય સમિત અને આર્ય અર્હતદત્ત. ધનગીરી એટલે કોણ? તો કે વજ્રસ્વામી મહારાજના પિતાજી. આર્ય સમિત એટલે કોણ? તો કે વજ્રસ્વામી મહારાજના મામા. હવે આર્ય સમિત એમણે તો પહેલા દીક્ષા લઈ લીધી હતી આર્ય સિંહગીરી સુરી મહારાજ પાસે. અને આર્ય ધનગીરી મહારાજ સંસારીપણામાં હતા ત્યારે એમના લગ્ન સુનંદા નામની સ્ત્રી સાથે થયા હતા. આર્ય એટલે ધનગીરી મહારાજ જયારે પહેલા સંસારી અવસ્થામાં હતા ત્યારે ઘણા સમૃદ્ધ હતા. એમના લગ્ન થયા પછી વૈરાગ્ય જાગ્યું એટલે એમણે પણ સિંહસુરી મહારાજ પાસે દીક્ષા લઈ લીધી. હવે બને છે એવું કે ત્યારે સુનંદાજીને ગર્ભ રહ્યો હોય છે. હવે આ બાજુ તો પિતાજી ચાલ્યા ગયા, વજ્રસ્વામીનો જન્મ થાય છે. અને જન્મની ખુશાલી હોતી નથી, કારણ કે પિતાજી નથી. એટલે સહજ બધા વાતો કરતા હોય છે કે તારા પિતાજી, આ માતાને કહેતા હોય છે કે જો આ દીકરાના પિતાજી હોત તો કેવો ધામધૂમથી મહોત્સવ થાત. આ શબ્દ કાનમાં પડે છે. દીક્ષા, એમને જો દીક્ષા ન લીધી હોત તો કેવો ધામધૂમથી મહોત્સવ થાત. એ દીક્ષા શબ્દ જેવો કાનમાં પડે છે અને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને જેવું જાતિ સ્મરણ જ્ઞાન થાય છે એટલે છોકરાને પણ અંદરથી એવું થઈ ગયું કે હવે મારે પણ સંસારમાં નથી રહેવું. આટલા નાના છોકરાને
6 મહિના સુધી પોતે સતત રડે છે, માતાને થકવી નાખે છે. અને આ બાજુ ધનગીરી મહારાજ જેમણે દીક્ષા લીધી હોય છે પોતે વિહાર કરતા કરતા પાછા ત્યાં આવે માળવા દેશમાં, પોતાના દેશમાં. અને બને છે એવું કે ગુરુ ભગવાનને કહે છે કે ગોત્રી વરવા જાઉં છું ભગવાન. તો ભગવાન કહે છે આજે જે પણ મળે સચિત કે અચિત કાંઈ પણ લેતા આવજો. ભગવાન તે કીધું એટલે તહતથી એ જાય છે અને પોતાના ઘર ક્યાં ચાલે ત્યાંથી પણ અને ગોત્રી વરવા માટે પોતાના ઘરે જ જાય છે. અને આ બાજુ સુનંદાજી રાહ જોતા હોય છે કે આ પુત્રનો કોઈ વહીવટ થઈ જાય તો બહુ સારું. અને જેવા પિતાજી આવે છે પોતે ધર્મલાભ આપીને ઘરે, એટલે તરત ને તરત એ છોકરાને એમ કહે છે કે આ છોકરો બહુ રડે છે, હું થાકી ગઈ છું, તમે લઈ જાઓ. એટલે ધનગીરીજી મહારાજ પોતે હોશિયાર હતા, એમણે સામે ચોખવટ કરી લઈ તો જાઓ પછી પાછો નહીં મળે. તો માતા કે સારું નથી જોઈતો, લઈ જાય છે. જોડીમાં પોતે છોકરાને લઈ જાય છે, ગુરુ મહારાજ પાસે લાવે છે. આમ વજ્ર જેવી જોડી હોય છે, આમ ભારી, એટલે નામ પડે છે વજ્રસ્વામી. સાધ્વીજી ભગવંતોને સોંપવામાં આવે છે. પારણામાં 3 વર્ષના પારણામાં ઝૂલતે છોકરો 11 અંગ ભણી જાય છે. કારણ કે સાધ્વીજી ભગવાન ભણતા હોય એનો અભ્યાસ એને સાંભળીને યાદ રાખે. હંમેશા ધ્યાન રાખજો, છોકરો જયારે 8-9 મહિના સુધીનો હોય ને ત્યારે તમે એને જેટલી ભાષાના સંસ્કાર અંદર નાખશો ને એટલી ભાષા એ મોટો થશે ત્યારે બહુ સરળતાથી શીખી શકશે. આ છોકરો 3 વર્ષની ઉંમરે 11 અંગ ભણી ગયો. હવે માતાને ખબર પડી કે છોકરો તો બહુ રમે છે ઉપાશ્રયમાં, એટલે માતાને થયું પાછો લઈ જાઓ. વાત્સલ્ય છે ને, ગમે તેવું હેરાન કરે તો કરે પણ દીકરો છે એટલે લેવા જાય છે. તો મહારાજ કે છે હવે થોડી મળે, તો કે રાજ્ય કોર્ટમાં જઈશ, મતલબ રાજસભામાં જઈશ. પિતાજી કહે છે કે સારું આપણે મળશું. રાજસભા ભરાય છે. છોકરાના માટે માતા રમકડાઓના ઢગલા લાવીને મૂકી દે છે. અને આ બાજુ પિતાજી પણ આવે છે, પોતે બિરાજમાન થાય છે. માતાજી ઘણા લોભ લાલચ દીકરાને બતાવે છે, તસનો મસ્ત નથી રહેતો. પણ પિતાજી ખાલી અરે કોઈ લેવા ના આવ્યું. વજ્રસ્વામી તરત દોડે છે, નાચતા દોડે છે અને ઓઘો લઈ લે છે. નક્કી થાય છે કે સાધુ બનશે. પોતે દીક્ષા લે છે, નાની ઉંમરે ભણે છે. એટલું બધું સરસ ભણે છે ને, અને નાના હતા, બાળમુનિ હતા, એટલે લોકોને બધા સાધુઓને એટલા જ ગમે. અને ઘણીવાર એવું થાય કે ગુરુ ભગવાન પોતાના કામ માટે બહાર ગયા હોય ને તો નાની ઢગલીઓ બધાના પોટલી કહેવાય, અમારી પાસે છે ને નાની પોટલી હોય, વીટીઓ કહીએ એને, વીટીઓ. તેવા વીટિયા હોય દરેક સાધુ પાસે પોતાના. તો એને ગોઠવે આમ આજુબાજુ, જાણે પોતે પરસદામાં બિરાજમાન થવું એટલે નાની જે વીટીઓ હોય એ બધા શ્રાવકો પછી આમ બેસે અને વ્યાખ્યાન આપવાનું ચાલુ કરે. એટલું સરસ વ્યાખ્યાન આપે. અને એક વખત એવું બને છે કે ગુરુ ભગવાન જોઈ જાય, પણ ગુરુ ભગવાન એને કંઈ કહેતા નથી, બસ ખાલી એને જોઈને ખુશ થાય છે કે બહુ સરસ. અને પછી પોતે નક્કી કરે છે કે એક કામ કરું, હવે આ વજ્રસ્વામીને મારા શિષ્યોને સોંપતો જાઉં છું. મારા શિષ્યો વજ્રસ્વામીને 3 દિવસ સોંપતો જાઉં, હું પોતે બહાર જાઉં અને કહું એમને કે એ ભણાવશે. એટલે ગુરુ ભગવાન બધા શિષ્યોને બોલાવીને કહે છે હું 3 દિવસ બહાર જાઉં છું અને તમારે વજ્રસ્વામી સાથે રહેવાનું છે. તો બધા ખુશી હા પાડી દે. અને 3 દિવસ અને વજ્રસ્વામીની પોતાની પ્રતિબોધ શક્તિ બહુ જોરદાર હતી. એકવાર બોલે ને સામેવાળાને સમજ પડી જાય, એકવાર બોલે ને સામેવાળાને સમજ પડી જાય. અને બધા શિષ્યોને તો એટલી મજા આવી ગઈ કે ગુરુ ભગવાન આવ્યા ને તો પણ એમ કીધું કે હવે અમે વજ્રસ્વામી પાસે જ ભણશું. એટલું સરસ એમનું યશ નામ કર્મ ને બધું. તો ગુરુ ભગવાનને પણ ખૂબ આનંદ થયો કે બહુ સરસ. ધીમે ધીમે વજ્રસ્વામી મોટા થાય છે. એમના જીવનની ઘણી વાતો છે, એ તમે કોઈક વખત સંજોગ મળે ત્યારે જોઈ લેજો. પણ ખાસ સમજવાનું એટલું
કે વજ્રસ્વામીજીનું ચારિત્ર એવું જોરદાર પ્રબળ હતું કે એમની સાથેના એમની સાથે જે રહે એ નિયમમાં એમની સાથે અનશન કરી જ લે. વજ્રસ્વામી જે દિવસે નિર્વાણ પામ્યા એમની સાથે ઘણા શિષ્યો પોતે નિર્વાણ પામ્યા. ઇવન એક નાના સાધુ હતા, એને ના પાડવામાં આવી તો પણ એને પોતે અનશન લઈને નિર્વાણને પામ્યા. તેવા વજ્રસ્વામીનું ચારિત્ર હતું. અને એટલા માટે જો આગળ છે ને એક નામ આવશે, ફલ્ગુમિત્ર. હું તમને કહું આગળ, એટલે એમની સાથે રહેવાની ના પાડીએ કે એમની સાથે જે રહે એક રાત વાસો કરે ને એ નિયમમાં એમની સાથે અનશન લઈ લે. એટલે એક ગુરુ ભગવંત બહારથી ભણવા આવ્યા હતા ત્યારે એમના ગુરુ ભગવંત એટલે સામેથી જે આવ્યા હતા એમના ગુરુ ભગવંતે કીધું હતું, વચ્ચે ગુરુ ભગવંત મળ્યા એમણે કે તું વજ્રસ્વામી સાથે ભણવા તો જાય છે પણ એમની સાથે નહીં ઉતરતો, એમની સાથે નહીં રહેતો, બીજા ઉપાશ્રયમાં રહેજે. તેના કારણે કે જો એમની સાથે તું એક રાત વાસો કરીશ તો નિયમમાં તારે એમની જોડે અનશન લઈ લેવું પડશે, કારણ કે એમનો પ્રભાવ જ એવો હતો. તો જો આર્ય સિંહગીરીના 4 શિષ્ય, આર્ય ધનગીરી, આર્ય વજ્રસ્વામી, આર્ય સમિત અને આર્ય અરહદત્ત. તો એમના આર્ય વજ્રસ્વામીના 3 શિષ્યો હતા, આર્ય વજ્રસેન, આર્ય પદ્મ અને આર્ય રથ. આર્ય વજ્રસેન થી નીકળેલી શાખા નાગીલા શાખા, આર્ય પદ્મથી નીકળેલી શાખા પદ્મા શાખા અને આર્ય રથ થી નીકળેલી શાખા જયંતી શાખા. અને આર્ય નાગિલમાંથી 4 કુળ નીકળ્યા, નાગેન્દ્ર કુળ, ચંદ્રકુળ, નિવૃત્તિકુળ અને વિદ્યાધર કુળ. આપણો અત્યારે ચંદ્રકુળ કહેવાય છે. અમારા બધાનું કુળ કયું કે ચંદ્રકુળ. પછી કોટિક ગણ ચંદ્રકુળ એવી રીતના લેવાય છે નામ. હવે જુઓ, કાંતિ શ્રેણી મહારાજા, એમનાથી નીકળેલી શાખા એ ઉચ્ચ નાગરિક શાખા કહેવાય. ઉચ્ચ નાગરિક શાખા એટલે તમને ખ્યાલ હોય તો કે સત્વાર સૂત્રના રચયિતા વાચસ્પતિજી એ ઉચ્ચ નાગરિક શાખાના હતા. તો એ ઉચ્ચ નાગરિક શાખા અને શાંતિ શ્રેણિક મહારાજના 4 શિષ્ય, આર્ય શ્રેણિક, આર્ય તાપસ, આર્ય કુબેર અને આર્ય ઋષિપાલિક. એમનાથી નીકળેલી શાખા આર્ય શ્રેણિકા, આર્ય તાપસી શાખા, આર્ય કૌબેરી શાખા અને આર્ય ઋષિપાલિકા શાખા. ત્યાં એમની વાત પૂરી થઈ છે. અહીંયા જુઓ, આર્ય રથ, ત્યાંથી નીકળેલી શાખા આર્ય રથ નહીં, તમે આર્ય વજ્રસેન પછી જે નાગીલા શાખા છે એમાંથી જુઓ, નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિકુળ અને વિદ્યાધર શાખા, એની જ પરંપરા આગળ જાય છે. અને જુઓ, મિચ્છામીનું ક્રમ એમ નથી, આર્ય રથથી જ છે. તો જુઓ, 16માં આર્ય પુષ્પગીરી, પછી ફલ્ગુમિત્ર. મેં તમને કીધું ને, ફલ્ગુમિત્ર જે ભણવા આવ્યા હતા એ ફલ્ગુમિત્ર. પછી આર્ય ધનગીરી, આર્ય શિવભૂતિસુરી, આર્ય ભદ્રસુરી. આ દરેક 5 પરંપરા છે. કે આર્ય પુષ્પગીરી પછી કોણ બન્યું? આર્ય ફલ્ગુમિત્ર, પછી આર્ય ધનગીરી, પછી આર્ય શિવભૂતિ, પછી આર્ય ભદ્ર, પછી આર્ય નક્ષત્ર, પછી આર્ય રક્ષ, પછી આર્ય નાગ, પછી આર્ય જેહિલ, પછી આર્ય વિષ્ણુ, પછી આર્ય કાલક. એમને પાછા 2 શિષ્ય હતા, આર્ય સંપલિત અને આર્ય ભદ્ર. એમાં આર્ય સંપલિત પછી આર્ય વૃદ્ધ થયા, પછી આર્ય સંઘપાલિત થયા, પછી આર્ય હસ્તી થયા, પછી આર્ય ધર્મ થયા, પછી આર્ય સિંહ થયા, પછી આર્ય ધર્મ થયા, પછી આર્ય સાંડિલ્ય કે એમનું બીજું જ નામ આર્ય જંબુ, કે પછી આર્ય નંદી. એના પછી થયા આર્ય દેશી ગણિત સમાશ્રવણ, પછી આર્ય સ્થિર ગુપ્ત શ્રમાશ્રવણ, પછી આર્ય કુમાર ધર્મ અને એમના શિષ્ય આર્ય દેવરજી ગણિત સમાશ્રવણ, કે જેમના વખતે આગમ લખાવાનું ચાલુ થયું. આર્ય દેવરજી ગણિત સમાશ્રવણ એટલે કોનો જીવ તમને ખ્યાલ છે? ભગવાનનું સંહરણ જે હરેણે ગમીથી દેવે કર્યું ને, એ હરેણે ગમીથી દેવ એટલે આર્ય દેવરજી ગણિત સમાશ્રમણ. બને છે એવું કે આર્ય હરેણે ગમીથી દેવ છે ને, એ પોતે જયારે ચ્યવન કરવાનો હોય છે ને મનુષ્ય યોનિમાં, ત્યારે એમને ખ્યાલ હોય છે કે પોતે દુર્ભવ્ય જીવ છે. એટલે શું દુર્ભવ્ય? એટલે કે બહુ જ પુરુષાર્થ કરવો પડે એને પમાડવા માટે. હવે
કરવું શું? પોતે કદાચ જન્મારો હારી ન જાય એટલા માટે શું કરે છે ખબર છે? એ ત્યાંનો દરવાજો હોય છે ને જ્યાં પોતાનું સિંહાસન, ત્યાં લખીને જાય છે તો અહીં આવનારા દેવે મને પ્રતિબોધ પમાડવા આવવું, આવું લખીને જાય છે. અને એ દેવ આર્ય દેવરજી ઘણી જયારે સંસારીપણામાં હતા ને ત્યારે શિકારના એવા ભયંકર શોખીન, વારંવાર વાર્યા છતાં પણ પોતે વર્યા નહોતા. પછી એક દિવસ એવો આવ્યો કે એને ખરેખર દીક્ષા લીધી અને એ દેવરજી ગણિત ક્ષમાચમન. તમે સમજજો, એ વખતે આગમ લખાતા નહોતા, બધાને ભેગા કરવા, દરેક જણ સાથે સંલાપ કરવો, સાચું કયું ખોટું કયું, કયું લેવા જેવું, એ દરેક બાબતોને ધ્યાન રાખવામાં આવી અને આગમ લખવામાં આવ્યા. દ્રવ્ય ક્ષેત્ર કાળથી દરેક જગ્યાએ ફેરફાર થતા હોય છે. આગમ પહેલા લખાતા નહોતા, એની પાછળનું કારણ એ હતું કે આપણી નિર્ગ્રંથ પરંપરા હતી. જીવ હિંસા જો લખાવા લઈએ તો 60 થી માંડીને તાડપત્ર બધી જ વસ્તુની જરૂર પડે કે બધી વસ્તુમાં જીવ હિંસા થાય, અને એ ન થાય એના માટે મુખ પરંપરા હતી. પણ હવે લુપ્ત થવા લાગ્યું એટલે દેવરજી ગણી શ્રમાશ્રમણથી આ ચાલુ થયું. આર્ય એટલે ત્યારે છે ને હંમેશા સાધુ ભગવંતોમાં આચાર્ય શબ્દ રૂઢ નહોતો, ત્યારે આર્ય શબ્દ રૂઢ હતો, એટલા માટે આર્ય શબ્દને લેવામાં આવ્યો. આર્ય એટલે આચાર્યની સમકક્ષ જ કહેવાતો એ શબ્દ, પણ ત્યારે પરંપરામાં હંમેશા આર્ય શબ્દ આવતો. હવે જુઓ, આમ તો અહીંયા પૂરું થઈ ગયું, પણ તમારે જો હવે અત્યાર સુધીની પરંપરાને જાણવી હોય અને એમાં મુખ્ય મુખ્ય સાધુઓને જાણવા હોય તો હું હજી 15 મિનિટ લઉં અને તમે કહેતા હો કે મૂકી દો સાહેબ તો મૂકી દો. ચાલુ રાખો, ચલો શાંતિ. જુઓ, કાગળમાં ધ્યાન રાખજો, હવે કાગળથી જ ચાલશું. અહીંયા નામ જુઓ તમે, વજ્રસ્વામી. ત્યાર પછી આપણે આગળ જોયું હતું એમાં કોણ આવ્યા? વજ્રસ્વામી પછી આર્ય રથની પરંપરા આગળ ચાલી હતી. અહીંયા જુઓ, વજ્રસ્વામી પછી વજ્રસેન સુરી મહારાજ અને પછી ચંદ્રગુપ્ત સુરી મહારાજ, ચંદ્રકૂળ, એ પરંપરા આગળ ચાલી. તમને ખ્યાલ હશે કે વજ્રસ્વામી નું જયારે કાળ ધર્મ થયો ત્યારે વજ્રસેન મહારાજને કહેતા ગયા હતા કે 12.5 વર્ષનો દુષ્કાળ પડવાનો છે અને જે દિવસે તને 1 લાખ સોના મોહરની ખરીદેલા ગોચરી મળે એ દિવસે સમજજે કે સુકાળ પડશે. અને બને છે એવું કે વજ્રસેન મહારાજ ગોચરી ફરતા હોય છે અને એક શ્રાવકના ઘરે જાય છે અને લાખ રૂપિયા ખર્ચીને ચોખા લાવ્યા હોય છે. એમાં પોતે રાંધે છે અને ઝેર નાખવા તૈયાર થાય છે કે હવે રહેવાતું નથી, હવે બધું ખતમ થઈ ગયું છે. એટલે બધા સાથે 4 દીકરા, માતા અને પિતા મરવા તૈયાર થઈ જાય છે અને ભગવાન પધારે છે અને ઝેર નાખવાનું અટકી જાય છે. વાતની ખબર પડે છે અને ગુરુ ભગવાન કહીને ગયા હોય છે એટલે તરત અટકાવી દે છે અને કહે છે કે આજે સુકાળ પડશે. અને બને છે એવું કે એ જ નગરમાં બહારથી વહાણ આવે છે, અનાજો ભરીને વહાણ આવે છે અને સુકાળ થાય છે. તે વજ્રસેન મહારાજ. તો વજ્રસેન મહારાજની પાટે ચંદ્રસુરી મહારાજ એટલે કે ચંદ્રગચ્છ એ મહારાજ આવ્યા. પછી સામંતભદ્ર સુરી મહારાજ. જુઓ, બાજુમાં જે લખી છે ને એ વીર સંવત લખી છે, મિચ્છામી વિક્રમ. વજ્રસ્વામી સુધી વીર સંવત છે અને પછી સમજો વિક્રમ સંવત છે, બરાબર? તો હવે નીચેની બધી વિક્રમ સંવત ચાલશે કે ચંદ્રગુપ્ત સુરી મહારાજ થી સમંતભદ્ર સુરી મહારાજ આવ્યા. બને છે એવું, સમંતભદ્ર સુરી મહારાજ જો અત્યાર સુધી કોટિક ગણ કહેવાતો હતો, હવે વનવાસી ગચ્છ કહેવાય છે. એનું કારણ છે, વનવાસી ગચ્છ શેના માટે કહેવાય છે? સાધુઓ પોતે જંગલમાં રહેતા હતા અને બન્યું એવું કે જંગલમાં વાસ વધી ગયો, કારણ કે
વસ્તીમાં રહેવાનું આવે તો પોતાના જ્ઞાન ધ્યાનમાં ભંગ પડતો હતો. પોતાના જ્ઞાન ધ્યાનમાં ભંગ પડતો હતો. એના કારણે પોતે જંગલમાં વસવાટ ચાલુ કર્યો અને જંગલમાં વસવાટ વધ્યો. એના કારણે વનવાસી ગચ્છ કહેવાયો. એમાં એવું બને છે, એક વખત આચાર્ય ભગવાન પોતે જોઈ છે આકાશમાં અને ઉચ્ચ ગ્રહોનો યોગ આવ્યો હોય છે, એટલે પોતાના શિષ્યોને ત્યાં ને ત્યાં આચાર્ય પદવી આપે છે. કેટલું મોટું વડ હોય છે મિથન વિક્રમ, આ તો વનવાસી ગચ્છ છે. હા, વનવાસી ગચ્છ છે. તો વનમાં રહેતા હતા એટલે વનવાસી ગચ્છ કહેવાય. વડગચ્છની વાત પછી આવે છે. તો સમંતભદ્ર સુરી મહારાજ એ બધા વનમાં રહેતા હતા, ત્યારના વખતના સાધુ, એટલે વનવાસી ગચ્છ કહેવાયો. પછી વૃદ્ધદેવ સુરી મહારાજ એમની પાસે આવ્યા. પછી પ્રદ્યોતન સુરી મહારાજ આવ્યા. પછી 19માં જુઓ માનદેવ સુરી મહારાજ આવ્યા. પછી માનતુંગ સુરી મહારાજ આવ્યા. માનતુંગ સુરી મહારાજ એટલે કોણ? જો માનદેવ સુરી છે ને 3 છે અલગ અલગ. આમાં છે ને થોડું ખબર નથી કે કયું છે, તો પણ હું સાહેબને પૂછીને જવાબ આપી દઈશ. વીર સુરી મહારાજ એમની પાસે, પછી જયદેવ સુરી મહારાજ, પછી દેવાનંદ સુરી મહારાજ એમની પાસે, વિક્રમ સુરી મહારાજ એમની પાસે, નરસિંહ સુરી મહારાજ, પછી સમુદ્ર સુરી મહારાજ. એટલે આ મહારાજ હતા એ વખતે આગમોને આરૂઢ કરાયા, આગમોને લખાયા, એ વખતનો સમય આવી ગયો. પછી માનદેવ સુરી મહારાજ, પછી વિબુધ સુરી મહારાજ, પછી જયાનંદ સુરી મહારાજ, પછી રવિ પ્રભુ સુરી મહારાજ, પછી યશોદેવ સુરી મહારાજ એમની પાસે આવ્યા. ત્યાર પછી પ્રદ્યુમ્ન સુરી મહારાજ આવ્યા. પછી માનદેવ સુરી મહારાજ ત્રીજા આવ્યા. આ માનદેવ સુરી મહારાજ એટલે ઉપધ્યાન વિધિ જેમણે કરીને આપણને ઉપધ્યાન વિધિ જેમણે આપીને એ માનદેવ સુરી મહારાજ. પછી વિમલચંદ્ર સુરી મહારાજ, પછી ઉદ્યોતન સુરી મહારાજ આવ્યા. આ ઉદ્યોતન સુરી મહારાજ એમના પછીનો ગચ્છ વડ ગચ્છ કહેવાય. કારણ કે પોતે જંગલમાં રહેતા હતા. પાછું એવું વડ હતું કે જ્યાં 500 ગાળા આવી જાય એટલું મોટું વડ હતું. તમે વિચાર કરો, 500 ગાળા એ કેટલું મોટું વડ હશે. અને એની નીચે સાધુઓ બધા રહેતા હતા. અને એક વખત એમણે જોયું આકાશમાં અને ગ્રહોની ઉચ્ચ સ્થિતિ જોઈ. એમણે નક્કી કર્યું કે આ સમયે જો આચાર્ય પદવી આપવામાં આવે તો એ કુળ ઘણું આગળ વધશે, પરંપરા ઘણી આગળ વધશે. પોતાના કદાચ 11 શિષ્યો હતા ને સાહેબ, હા, 11 શિષ્યોને એ સમયે આચાર્ય પદવી આપે છે. આચાર્ય પદવી આપે છે અને એ શિષ્યોની પરંપરા આગળ વધે છે. તે બધા વડગચ્છ રૂપે કહેવાય. જુઓ, એના પછી સર્વદેવ સુરી મહારાજ. સર્વદેવ સુરી મહારાજ વખતે વાદી વેતાલ શાંતિ સુરી મહારાજ. એ કોણ? વાદી વેતાલ શાંતિ સુરી મહારાજ જેમણે જીવ વિચારની રચના કરી, એ વાદી વેતાલ શાંતિ સુરી મહારાજ. શ્રીલંકાચાર્ય એટલે આચારાંક પર જેમણે ટીકા લખી, દ્રોણાચાર્ય અને સિદ્ધર્થી ગણિત, ઉપમિત ભવપ્રપંચા, તમે લોકોએ બધાએ સાંભળી હશે, એના રચયિતા. આ બધા ભગવંતો સર્વદેવ સુરી મહારાજના સમયમાં થયા છે. પછી દેવસુરી મહારાજ પહેલા. દેવસુરી મહારાજ પહેલા એટલે કોણ? તમે લોકોને ખ્યાલ હશે, મોહમ્મદ ગઝની. મોહમ્મદ ગઝની એટલે કોણ? જેને સોમનાથને કહેવાય છે 17 વાર લૂંટ્યું. સોમનાથ આમ તો એક જ વાર લૂંટ્યું હતું, પણ એટલું હદે લૂંટીને ગયો કે 17 વાર લૂંટાય એટલું લઈને ચાલ્યો ગયો. બને છે એવું કે યુદ્ધ કરવા આવે ને, જુઓ આપણે લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ફરક ક્યાં હોય એ આજે તમને સમજાવું. સૈનિકોના ટોળા હતા આપણા સામે લડવા માટે. સોમનાથનું મંદિર અને દરેક જણ પોતે ગોઠવાઈ ગયો. આ બાજુ મોહમ્મદ ગઝની યુદ્ધ કરીને આવે છે. આપણા સૈનિકોએ ખાલી એટલું જ વિચાર્યું કે સોમનાથને તોડવા જાય છે ને, જોજો કેવો વિસ્ફોટ થશે અને બધા ત્યાં મરી જશે. કઈ જ કર્યું નહીં, હથિયારબદ્ધ ખાલી ઉભા રહી ગયા. અંધશ્રદ્ધા. લડવાનું હતું, શ્રદ્ધા એટલી રાખવાની કે અમે લોકો જીતી જઈશું. અંધશ્રદ્ધા ત્યારે બને કે ઉભા રહી જઈએ, અને બધા ઉભા રહી ગયા. પેલો ભાઈ ગયો ઉપર, સોમનાથના શિવલિંગને તોડ્યું, અંદરથી હીરા અને બધું દરવાજા હોત લઈને ચાલ્યો ગયો. આ બધા આપણા સૈનિકો ઉભા રહીને ખાલી જોયા કર્યું. હંમેશા સમજો, શ્રદ્ધા આપણે ત્યાં સુધી જ રાખવાની કીધી છે. પોઝિટિવ રહેવાનું કે આપણે ગમે તે કરીને જીતવું છે ને જીતશું. પછી સાથે પુરુષાર્થ પણ કામ લગાવવાનું. એક સૈનિકોએ જો પુરુષાર્થ કામ લગાવ્યો તો મોહમ્મદ ગઝની હારી ગયો.
પણ ખાલી એક અંધશ્રદ્ધા કે શિવલિંગ ફાટશે અને વિસ્ફોટ થશે ને આ બધા મરી જશે. એવું કાંઈ થયું નહીં. દરવાજો હતો ને લઈને ચાલ્યો ગયો પેલો. તે ગઝનીનું આક્રમણ ત્યારે થયું હતું. પછી એના પછી સર્વદેવ સુરી મહારાજ બીજા આવ્યા. પછી યશોભદ્ર સુરી મહારાજ, એ જ વખતે નવાંગી ટીકાકાર અભયદેવ સુરી મહારાજ થયા હતા. ત્યાર પછી મુનિચંદ્ર મહારાજ, ત્યાર પછી મુનિચંદ્ર મહારાજ એટલે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ, મલયગીરી સુરી મહારાજ અને કુમારપાળ મહારાજ એ વખતનો સમય. એમની પાસે સિંહ સુરી મહારાજ આવ્યા, એમની પાસે સોમપ્રભ સુરી મહારાજ આવ્યા અને એમની પાસે જગતચંદ્ર સુરી મહારાજ આવ્યા. જગતચંદ્ર સુરી મહારાજ આપણે અત્યારે તપાગચ્છ આમના નામથી ઓળખાઈએ. પોતે આ જીવન આંબિલનું તપ કર્યું છે અને એક વખત એવું બને છે કે પોતે જઈ રહ્યા હોય છે અને મેવાડનો રાજો જૈત્રસિંહ પોતે સામે મળે છે. ધૂળથી ખરડાયેલું શરીર છે પણ મોઢા પર એટલું જ તેજ જગારા મારે છે. સહસા જ એના મોઢામાંથી, જૈત્રસિંહના મોઢામાંથી સહસા જ નીકળી ગયું મહાતપા. અને ત્યારથી જે પોતે મહાતપસ્વી હતા, જ્ઞાની હતા અને એમની સાથે પછી ગોષ્ઠી થઈ. જૈત્રસિંહે મહાતપાનું બિરુદ આપ્યું અને ત્યાર પછીનો સંઘ જે આપણો ઓળખાયો એ તપાગચ્છ તરીકે ઓળખાયો. જુઓ, વડગચ્છ, વનવાસી ગચ્છ, નિર્ગ્રંથ ગચ્છ, કોટિક ગચ્છ, તો આવી રીતે સૈકે અલગ અલગ નામ અપાતા હતા. તો આ તપાગચ્છ એ છઠ્ઠું નામ પરંપરાનું પડ્યું. એમની પાસે દેવેન્દ્ર સુરી મહારાજ આવ્યા, જે 3 ભાષ્ય 5 કર્મગ્રંથના રચયિતા. એ જ વખતે વસ્તુપાલ અને તેજપાલ થયા છે. ત્યાર પછી ધર્મઘોષ સુરી મહારાજ આવ્યા 1357 વિક્રમ સંવત, પેથરસા અને ઝાંઝરસાના ગુરુ. ત્યાર પછી એમની પાસે સોમપ્રભુ સુરી મહારાજ આવ્યા. ત્યાર પછી એમની પાસે સોમતિલક સુરી મહારાજ આવ્યા. ત્યાર પછી એમની પાસે દેવસુંદર સુરી મહારાજ આવ્યા. ત્યાર પછી એમની પાસે સોમસુંદર સુરી મહારાજ આવ્યા. સોમસુંદર સુરી મહારાજ એટલે રાણકપુરની જેમણે પ્રતિષ્ઠા કરી એ. એમની પાસે મુનિસુંદર સુરી મહારાજ આવ્યા. મુનિસુંદર સુરી મહારાજ એટલે રોજ આપણે જે સંતિક્રમ બોલીએ છીએ ને એમના રચયિતા એ મુનિસુંદર સુરી મહારાજ. આ સહસ્રાવધાની, આ અવધાન કેવા હોય ખબર છે? સાહેબજી અમને કહેતા હતા કેવા અવધાન હોય. સહસ્રાવધાન એટલે ખાલી એટલું નહીં સમજતા કે 1000 વસ્તુ સુધી યાદ રાખી શકે. એવા અવધાન આવે કે એક સાથે 10 વસ્તુઓ ચાલતી હોય. કોઈ ઢોલ વગાડતું હોય, કોઈ પિયાનો વગાડતું હોય, કોઈ વીણા વગાડતું હોય. શું વગાડે છે, કયો રાગ વગાડે છે, બધી વસ્તુ એ કહી દે. એવા સહસ્રાવધાની હોય. એમની પાસે રત્નશેખર સુરી મહારાજ આવ્યા. એમની પાસે લક્ષ્મીસાગર સુરી મહારાજ આવ્યા અને અહીંયાથી લૌકા સાથી જે સ્થાનકવાસી મતથી પ્રારંભ અહીંયાથી થયો. ત્યાર પછી સુમચી સાધુ સુરી મહારાજ આવ્યા. તમને ખબર હોય તો પાયચન ગચ્છ, પાર્શ્વચંદ્ર ગચ્છ અત્યારે છે, ઘણા બધા એમના થોડા સાધુઓ છે. એક વખત એવો હતો કે પાયચન ગચ્છમાં વધારે સાધુઓ હતા અને તપાગચ્છમાં એકદમ ઓછા સાધુઓ હતા. આજે એમાં એકદમ ઓછા સાધુ થઈ ગયા છે, તપાગચ્છમાં સાધુઓ વધી ગયા છે. એમની પાસે હેમ વિમલ સુરી મહારાજ આવ્યા. એમની પાસે આનંદ વિમલ સુરી મહારાજ આવ્યા. આનંદ વિમલ સુરી મહારાજ એટલે કોણ? માણીભદ્ર વીર ની જેમણે સ્થાપના કરી શાસન રક્ષક તરીકે, એ માણીભદ્ર વીરના સ્થાપક એવા આનંદ વિમલ સુરી મહારાજ. એમની પાસે દાન સુરી મહારાજ આવ્યા અને એમની પાસે હીર સુરી મહારાજ આવ્યા. હીર સુરી મહારાજ એટલે જગતગુરુ હીર સુરી મહારાજ, અકબરના પ્રતિબોધક. એમની પછી એમની પાસે વિજય સેન સુરી મહારાજ, એમના શિષ્ય વિજય સેન સુરી મહારાજ, સવાઈ હિરલા તરીકે એમનું બિરુદ હતું એવા. પછી વિજય દેવ સુરી મહારાજ, જહાંગીરી મહાતપા એને બિરુદ આપવામાં આવ્યું હતું એવા. એમની પાસે સિંહ સુરી મહારાજ. સિંહ સુરી મહારાજ પછી એમની પાસે વિજય પ્રભુ સુરી મહારાજ આવે. બન્યું છે એવું કે વિજય સિંહ સુરી મહારાજ પછી વિજય પ્રભુ સુરી મહારાજ આવે. પછી થોડો શિથિલાચાર આવતો ગયો અને શ્રી પૂજ્યની પરંપરા ચાલુ થઈ. હવે એ વખતે કેટલાક સાધુઓએ વિજય સિંહસુરી મહારાજને વિનંતી કરી કે ભગવાન તમને ક્રિયોદ્ધાર કરવાની રજા આપો. ક્રિયોદ્ધાર એટલે એ કે ઘણા ખોટા દૂષણો જે પેસ્યા હોય એને દૂર કરીને સાચો શાસ્ત્ર માર્ગથી સાધુની પરંપરા ચાલુ કરવી.
એટલે મુખ્ય સત્ય વિજયજી મહારાજ એમણે આ માંગણી કરી અને ગુરુ ભગવંતે હા પાડી. કેટલા સાધુઓ નીકળ્યા છે ખબર છે? ખાલી 9 સાધુઓ ક્રિયોદ્ધાર કરવા માટે નીકળ્યા છે સત્ય વિજયજી સાથે. એમાં યશો વિજયજી મહારાજ પણ હતા. ખાલી 9 સાધુ. અને એ પરંપરામાં અત્યારે અમે લોકો છીએ. વિજય પ્રભસુરી મહારાજથી શ્રી પૂજ્યની પરંપરા ચાલુ થઈ, એ નષ્ટ થઈ ગઈ છે. પછી સત્ય વિજયજી મહારાજ, પછી કર્પૂર વિજયજી મહારાજ, પછી ક્ષમા વિજયજી મહારાજ. આપણે લોકો સ્નાત્રમાં બધું બોલીએ છીએ. આ આપણને પાઠ પરંપરા ખ્યાલ હશે. તમે બાજુમાં જે લખ્યું છે વિક્રમ સંવત જાણજો. ક્ષમા વિજય મહારાજ, પછી જીન વિજય મહારાજ, પછી ઉત્તમ વિજયજી મહારાજ. ઉત્તમ વિજયજી મહારાજના વખતમાં 1800 ની આસપાસ તેરા પંથની રચના થઈ છે. ત્યાર પછી પદ્મ વિજયજી મહારાજ. પદ્મ વિજયજી મહારાજ એટલે આપણે લોકો એમના સ્તવનોને બધું જે ગાઈએ છીએ. અને એ જ વખતે આણસુર શાખામાં વિજય લક્ષ્મીસુરી મહારાજ થયા છે, જેમના જ્ઞાન પંચમીના દેવવંદન ને વગેરે આપણે જાણીએ છીએ. લક્ષ્મી વિજયજી મહારાજ એમની વીર વિજય મહારાજ છે ને બીજી પરંપરામાં જાય. પછી રૂપ વિજયજી મહારાજ. હા, હવે સાંભળજો. રૂપ વિજયજી મહારાજ આ છેલ્લું 68મું રૂપ વિજયજી મહારાજ થી અટકી જાય. કારણ કે રૂપ વિજયજી મહારાજ છેલ્લે અત્યારે જેટલા વિદ્યમાન ગચ્છો છે ને એ બધા છેલ્લે ક્યાં મળે છે? રૂપ વિજયજી મહારાજમાં મળી જાય. તો જુઓ, તમને હવે બધા જે વિદ્યમાન ગચ્છાધિપતિઓ છે એની વાત છે કે એમની કઈ શાખા છે. તો હું તમને એક શાખાથી સમજાવું, તમે પછી આગળ જોઈ લેજો. જુઓ, ધારો કે હું તમને નેમિસુરી સમુદાય એની વાત કરું તો રૂપ વિજયજી પછી કીર્તિ વિજય મહારાજ આવે, પછી કસ્તુર સુરી મહારાજ, કસ્તુર વિજય મહારાજ આવે, પછી મણિ વિજયજી મહારાજ આવ્યા, પછી બુદ્ધિ વિજયજી મહારાજ આવ્યા. એટલે બુટેરાયજી મહારાજને જે કહીએ છીએ ને આપણે એ બધા બુદ્ધિ વિજયજી મહારાજ. પછી વૃદ્ધિ વિજયજી મહારાજ આવ્યા, પછી નેમી સુરી મહારાજ પોતે, પછી એમની પાસે વિજ્ઞાન સુરી મહારાજ, કસ્તુર સુરી મહારાજ અને સૂર્યોદય સુરી મહારાજ. સૂર્યોદય સુરી મહારાજ એટલે આ એમની પાસે શિવચંદ્ર સુરી મહારાજ, એમની પાસે સાહેબજી. અત્યારે જે ગચ્છના ગચ્છાધિપતિ છે હેમચંદ્ર સુરી મહારાજ, તો નેમિસુરી મહારાજ પછી અમૃતસુરી મહારાજ થયા, પછી દેવસુરી મહારાજ થયા અને પછી હેમચંદ્ર સુરી મહારાજ છે. તો આ રીતે અત્યાર સુધીની પાઠ પરંપરા છે. બાકી જુઓ, ધર્મ રૂપ વિજય આવે છે એટલે ત્યાં સુધી અટકી ગયું. હા, પછી કેટલીક પરંપરાઓ સરખી ચાલશે, પણ કેટલાક પાટા પડે છે. તમે લોકો જોજો, અહીંયા ધર્મ વિજયજી મહારાજ, નીતુસુરી મહારાજ, પછી સિદ્ધિસુરી મહારાજની વાત છે, પ્રેમ ભુવન ભાનુસુરી મહારાજ, પછી કલાપૂર્ણસુરી મહારાજ, પછી ભક્તિસુરી મહારાજ. ભક્તિસુરી મહારાજ અહીંયા હારાનો મોટો સમુદાય છે. તો જુઓ એમની પરંપરા. રૂપ વિજયજી મહારાજ એટલે આપણે જ્યાં અટક્યા ત્યાં પછી હા શું થયું? કીર્તિ વિજય મહારાજ, કસ્તુર વિજય મહારાજ, મણિ વિજય, બુદ્ધિ વિજય, વૃદ્ધિ વિજય, ધર્મસુરી મહારાજ, ભક્તિસુરી મહારાજ, પ્રેમસુરી મહારાજ અને અત્યારે કલ્પજય સુરી મહારાજ જે હમણાં આવીને ગયા ને. તો આ રીતે પછી વલ્લભસુરી મહારાજ, કેસરસુરી મહારાજ, ધર્મસુરી મહારાજનો સમુદાય, લબ્ધિસુરી મહારાજનો સમુદાય, સાગર સમુદાય. પછી જુઓ આગળ છે ને એમની પરંપરા મયા ગૌતમ થી અલગ પડે છે, એટલે હીરસુરી મહારાજનું એ લોકો પોતે કહે છે. પછી હિમાચલ સુરી મહારાજનો સમુદાય, શાંતિચંદ્ર સુરી મહારાજનો સમુદાય, બુદ્ધિસાગર સુરી મહારાજનો સમુદાય, વિમલ શાખાનો સમુદાય અને મોહનલાલજીનો સમુદાય. અને અત્યારે બીજા એક ઇન્દ્રજીન સુરી મહારાજનો સમુદાય. ટોટલ અત્યારે 1000 સમુદાયો વિચારે છે અલગ અલગ. પણ બધા મળી ક્યાં જાય છે? રૂપ વિજયજી. બરાબર. તો આ રીતે આપણી પાઠ પરંપરા અત્યારે છે.